નમસ્તે મિત્રો, જીવનમાં સુખ અને સમૃદ્ધિ ત્યારે જ ટકે છે જ્યારે આપણા કર્મ, વિચાર અને વાતાવરણ શુદ્ધ હોય. શું તમે ક્યારેય વિચાર્યું છે કે કેટલાક લોકો લાખો પ્રયત્નો છતાં પણ શા માટે આગળ વધી શકતા નથી? શા માટે કેટલાક ઘરોમાં હંમેશા કલેશ રહે છે? ધન આવે છે અને તરત જ ખર્ચ થઈ જાય છે અને મન હંમેશા બેચેન રહે છે. પરંતુ જ્યારે આપણી દિનચર્યામાં અજાણતા અપવિત્રતા આવી જાય છે તો ભાગ્યનું ચક્ર પણ ઉલટું ફરવા લાગે છે. તેથી જૂઠી કસમ ખાવી અને રાત્રે સાવરણી ફેરવવી, આ બધા કાર્યો નકારાત્મક ઉર્જાને આમંત્રણ આપે છે અને સમૃદ્ધિના દરવાજા બંધ કરી દે છે. તે ગરીબીને આપણા જીવનનો મહેમાન બનાવી દે છે. આ વિડીયોમાં હું તમને જણાવીશ કે તમારા ગરીબ રહેવાના મુખ્ય કારણો શું છે. પરંતુ તે પહેલા જો તમે ઈચ્છો કે ભગવાન શ્રી હરિ, વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહે તો વિડીયોને લાઈક કરીને કમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધા સાથે જય માં લક્ષ્મી ચોક્કસ લખો. તો ચાલો મિત્રો, હું તમને જણાવું કે તમારા ગરીબ રહેવાનું મુખ્ય કારણ શું છે. નંબર 1, ઉલટું સૂવું. હા મિત્રો, જ્યારે કોઈ વ્યક્તિ માથાની જગ્યાએ પગની દિશા ઉલટી કરીને સૂવે છે તો તે શરીરની ઉર્જાને અસંતુલિત કરે છે. રાત્રે નિંદ્રા શરીરને આરામ આપવા સાથે આત્માને પણ વિશ્રાંતિ આપે છે. તેથી ઉલટું સૂવાથી આત્મિક શાંતિમાં બાધા આવે છે અને સપના ભ્રમિત થાય છે. આ સ્થિતિ મનમાં ચિંતા, ભય અને અશાંતિ જન્માવે છે, કારણ કે આવી રીતે માણસ કોઈ કારણ વગર થાકેલો અને નબળો અનુભવે છે. તેથી ઉર્જાનો પ્રવાહ અવરોધાતા ઘરમાં ઝઘડા, માનસિક તણાવ અને ધનની અડચણો જેવી સમસ્યાઓ ઊભી થાય છે. આ આદત દેવી દેવતાઓ પ્રત્યે પણ અનાદર ગણાય છે, કારણ કે સૂતી વખતે તેમની દિશામાં પગ હોવા એ અપવિત્રતાનું નિશાન ગણાય છે. જે વ્યક્તિ રોજ યોગ્ય દિશામાં સૂવે છે તેના જીવનમાં શાંતિ, આરોગ્ય અને સ્થિરતા રહે છે. તેથી તમારે ઉલટું સૂવું ન જોઈએ. નંબર 2, જૂઠી કસમ ખાવી. હા મિત્રો, જ્યારે કોઈ વ્યક્તિ જૂઠું બોલીને કોઈની કસમ ખાય છે તો તે માત્ર શબ્દોનું જ નહીં, આત્માનું પણ અપમાન કરે છે. કસમ લેવી એ ગંભીર વચન ગણાય છે, જેમાં કોઈ પવિત્ર વસ્તુ કે વ્યક્તિનું નામ લેવાય છે. તેથી જૂઠી કસમથી તે વિશ્વાસ તૂટે છે જે સ્વર્ગ અને આત્મા વચ્ચેનો પુલ છે. આવી આદતથી વ્યક્તિની સત્યતા પર શંકા થવા લાગે છે અને સંબંધોમાં તિરાડ આવે છે. આ માત્ર સામાજિક સંકટ જ નથી લાવતું, પણ આત્મિક સ્તરે પણ દોષ ઉત્પન્ન કરે છે. જીવનની ઉર્જા નબળી પડવા લાગે છે અને ધીમે ધીમે ભાગ્ય પણ સાથ છોડવા લાગે છે. જે વ્યક્તિ વારંવાર જૂઠી કસમ ખાય છે તેની વાણીની અસર પણ ઘટતી જાય છે. તેથી સત્યનો સાથ આપનાર વ્યક્તિ જ સાચો સૌભાગ્ય અને ઈશ્વરીય કૃપા પ્રાપ્ત કરે છે. તેથી તમારે ક્યારેય જૂઠી કસમ ખાવી ન જોઈએ. નંબર 3, ઝાડ નીચે પેશાબ કરવો. હા મિત્રો, રાત હોય કે દિવસ, કોઈ પણ વૃક્ષ નીચે પેશાબ કરવો એ માત્ર અપવિત્રતા જ નથી, પણ તે સ્થાન વિશેષ ઉર્જાઓ સાથે જોડાયેલું ગણાય છે, કારણ કે વૃક્ષો નીચે શાંત અને ગહન શક્તિઓ વસે છે, જે પ્રકૃતિનું રક્ષણ કરે છે. ત્યાં ગંદકી ફેલાવવી એ તે શક્તિઓનું અપમાન ગણાય છે. આ અપવિત્ર કર્મ નકારાત્મક અસર લાવે છે, કારણ કે વ્યક્તિના મનમાં બેચેની, ચીડિયાપણું અને દુર્ભાગ્ય ઉગવા લાગે છે. ખાસ કરીને પીપળ, લીમડો કે જૂના ગાઢ વૃક્ષો નીચે આવી હરકતોથી દુર્ભાગ્ય અને રોગ આવી જાય છે. રાત્રે આવા સ્થાને પેશાબ કરવો ઘણીવાર ઉપરી બાધાઓને પણ આમંત્રણ આપે છે. આ આદત ધીમે ધીમે આત્મિક નબળાઈ અને આર્થિક અડચણોનું કારણ બને છે. જે વ્યક્તિ પ્રકૃતિના નિયમોનું સન્માન કરે છે તેના જીવનમાં સુખ, આરોગ્ય અને શાંતિ રહે છે. નંબર 4, રાત્રે સાવરણી ફેરવવી. હા મિત્રો, રાત્રે સાવરણી ફેરવવી એ ગરીબીને આમંત્રણ આપવું ગણાય છે. એવું માનવામાં આવે છે કે સાવરણી માત્ર ગંદકી જ નહીં, ઘરની શુભ ઉર્જાને પણ વહાવી લે છે. રાત્રે સાવરણી ફેરવવાથી તે સકારાત્મક શક્તિ પણ નીકળી જાય છે, જે આખો દિવસ ઘરમાં ફેલાયેલી હોય છે.
ખાસ કરીને લક્ષ્મીનો વાસ સ્વચ્છ સ્થાનોમાં જ ગણાય છે અને રાત્રે સાવરણી ફેરવવાથી તેઓ નારાજ થઈ ઘર છોડી શકે છે. આ સાથે રાત્રે સાવરણી ફેરવતી વખતે નાની નાની કિંમતી વસ્તુઓ ભૂલથી ફેંકાઈ શકે છે, જેનાથી આર્થિક નુકસાન થાય છે. આ આદત માત્ર નાણાંની ઉણપ જ નથી લાવતી, પણ માનસિક અસ્થિરતા, થાક અને પરિવારમાં કલેશનું કારણ બને છે. પ્રાચીન માન્યતા મુજબ સાવરણી સવારે કે દિવસે ફેરવવી ઉત્તમ ગણાય છે, જેથી ઘરમાં શુભતા અને સમૃદ્ધિ રહે. તેથી તમારે રાત્રે સાવરણી ફેરવવી ન જોઈએ. નંબર 5, ગંદા પથારી પર સૂવું. હા મિત્રો, ગંદી અને અસ્તવ્યસ્ત પથારી પર સૂવું એ જીવનમાં આળસ, ગરીબી અને માનસિક થાકનું નિશાન ગણાય છે. એવું માનવામાં આવે છે કે જ્યાં ગંદકી હોય ત્યાં નકારાત્મક ઉર્જા પોતાનું સ્થાન બનાવી લે છે. ગંદી પથારી માત્ર શરીરને જ નહીં, આત્માને પણ અસ્થિર કરે છે, કારણ કે રાત્રે નિંદ્રા જેટલી સ્વચ્છતામાં હોય, વ્યક્તિ એટલો જ ઉર્જાવાન અને સકારાત્મક જાગે છે. ગંદી પથારી પર સૂવાથી સપનામાં ભય, ભ્રમ અને બેચેની આવવા લાગે છે. આ ધીમે ધીમે મનને અસંતુલિત કરે છે અને વિચારવાની શક્તિ ઘટાડે છે. આવી સ્થિતિમાં વ્યક્તિના જીવનમાં નિરાશા અને આર્થિક અડચણો આવવા લાગે છે. સ્વચ્છ પથારી પર સૂવાથી શરીર અને આત્મા બંનેને આરામ મળે છે અને જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. આ જ કારણે સૂતા પહેલા પથારી સ્વચ્છ કરવી શુભ ગણાય છે. નંબર 6, સાંજે સૂવું. હા મિત્રો, સાંજનો સમય દિવસ અને રાતના મિલનનો પવિત્ર કાળ છે. આ સમય અત્યંત જાગૃત અને ઉર્જાવાન ગણાય છે. જ્યારે કોઈ વ્યક્તિ સાંજે સૂવે છે તો તે દિવ્ય તરંગોથી કપાઈ જાય છે, જે આત્માને ઉર્જા આપે છે. આ સમય દેવી શક્તિઓનો પ્રભાવ પૃથ્વી પર વધે છે અને વાતાવરણમાં શુદ્ધતા ફેલાય છે. જો કોઈ આ સમયે સૂતો હોય તો તે આળસ, થાક અને માનસિક જડતામાં ડૂબી જાય છે. ધીમે ધીમે જીવનમાંથી ઉત્સાહ, બુદ્ધિ અને પ્રગતિ દૂર થાય છે. કારણ કે સાંજનો સમય પ્રાર્થના, ધ્યાન અને સત્કર્મોનો સમય ગણાય છે. જે વ્યક્તિ આ સમય જાગીને આત્મચિંતન અને દેવ સ્મરણમાં વિતાવે છે, તે માનસિક શાંતિ, તેજ અને સૌભાગ્ય પ્રાપ્ત કરે છે. તેથી સાંજે નિંદ્રા ત્યજીને તેને આત્મિક ઉન્નતિનું સાધન બનાવવું ઉત્તમ છે. નંબર 7, દાંતથી નખ કાપવા. હા મિત્રો, દાંતથી નખ કાપવાની આદત માત્ર અસ્વચ્છ જ નથી, પણ આત્મિક નબળાઈ અને અશાંતિનું પ્રતીક ગણાય છે. નખ શરીરની મૃત કોશિકાઓ છે અને તેને મોંથી કાપવું શરીરને અપવિત્ર કરે છે અને મનની સ્થિરતા ભંગ કરે છે. આ આદત તણાવ, ચિંતા અને બેચેની જન્માવે છે. એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ પોતાના શરીરને કોતરે છે તે આત્મબળ અને આત્મવિશ્વાસની હાનિ કરે છે. આ માનસિક નબળાઈનું નિશાન છે અને જીવનમાં સ્થિરતા ઘટાડે છે. આવા લોકોના કાર્યો અધૂરા રહે છે અને ધનની બાબતોમાં અડચણ આવે છે. દાંતથી નખ કાપવું એ ઈશ્વરીય શરીરનું અપમાન છે. જે વ્યક્તિ સંયમિત જીવન જીવે છે અને સ્વચ્છતાનું ધ્યાન રાખે છે, તે આત્મિક રીતે શક્તિશાળી અને સૌભાગ્યશાળી બને છે. નંબર 8, ઘરમાં કરોળિયાના જાળા. હા મિત્રો, કરોળિયાના જાળા માત્ર દિવાલો પર જામેલી ધૂળ નથી, પણ નકારાત્મકતા અને અડચણોનું પ્રતીક છે. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં કરોળિયાના જાળા ફેલાયેલા હોય ત્યાં ઉર્જા અટકી જાય છે અને શુભ અવસરો ધીમે ધીમે ખતમ થવા લાગે છે. આવા જાળા આળસ, ઉપેક્ષા અને આર્થિક અડચણો દર્શાવે છે. જેમ જેમ જાળા વધે છે તેમ તેમ ઘરની સમૃદ્ધિ પર અસર પડે છે. આ દર્શાવે છે કે ઘરના લોકો પોતાના જીવન અને આસપાસની સ્થિતિ પ્રત્યે સજાગ નથી. જ્યાં સજાગતા નથી ત્યાં લક્ષ્મી પણ ટકતી નથી. જે ઘર સ્વચ્છ અને ખુલ્લું હોય ત્યાં સકારાત્મક ઉર્જાનો સંચાર રહે છે. કારણ કે જાળા સાફ કરવા એ માત્ર સફાઈ નથી, પણ ભાગ્યને ચમકાવવાનો ઉપાય ગણાય છે. નિયમિત રીતે ઘરની દિવાલો અને ખૂણાઓ સાફ રાખવાથી ગરીબી દૂર થાય છે અને શાંતિનો વાસ થાય છે. નંબર 9, ડાબા પગથી વસ્ત્ર પહેરવું. હા મિત્રો,
ડાબા પગથી વસ્ત્ર પહેરવું એ અશુદ્ધતા અને ઉલટી ઉર્જાને આમંત્રણ આપવું ગણાય છે. જ્યારે આપણે વસ્ત્ર પહેરીએ તો તે માત્ર શરીરને ઢાંકતું નથી, પણ આત્માની આસપાસ રક્ષણાત્મક કવચ બનાવે છે. જો આ પ્રક્રિયા ખોટી દિશાથી શરૂ થાય, જેમ કે ડાબા પગથી વસ્ત્ર પહેરવું, તો શરીરની ઉર્જા અસંતુલિત થઈ શકે છે. આવું કરવાથી દિવસની શરૂઆત વક્રતા અને અવ્યવસ્થા સાથે થાય છે, અને ધીમે ધીમે આ આદત નિર્ણયોમાં ભ્રમ, કાર્યોમાં અડચણ અને આત્મવિશ્વાસની ઉણપ લાવી શકે છે. જમણેથી શરૂઆત કરવી શુભતા અને સંતુલનનું નિશાન ગણાય છે, કારણ કે તે જીવનમાં સ્થિરતા અને આગળ વધવાનું પ્રતીક છે. જે વ્યક્તિ દરેક નાનું કામ સજાગતા અને શુભતા સાથે કરે છે, તેના જીવનમાં સંતુલન, સફળતા અને સમૃદ્ધિ રહે છે. નંબર 10. સ્મશાનમાં મોટેથી હસવું. હા મિત્રો, સ્મશાન એ સ્થાન છે જ્યાં મૃત્યુ અને શાંતિનો ગહન મેળ થાય છે, અને ત્યાં મોટેથી હસવું એ આત્મા અને પ્રકૃતિ બંનેનું અપમાન ગણાય છે. સ્મશાનમાં મૌન રહેવું એ શ્રદ્ધાનું એક સ્વરૂપ છે, જે આત્માઓને સન્માન આપે છે. હાસ્ય ત્યાંની ગંભીરતા ભંગ કરે છે અને નકારાત્મક ઉર્જાને આકર્ષે છે. એવું કહેવાય છે કે આવા સ્થાનો પર જ્યારે કોઈ વ્યક્તિ અયોગ્ય વર્તન કરે છે, તો તેના પર ઉપરી પ્રભાવ કે દુર્ભાગ્ય હાવી થઈ શકે છે. આ આત્માની વિનમ્રતા અને શાંતિની પરીક્ષાનો સમય છે, જ્યાં દરેક લાગણીને નિયંત્રિત રાખવી જરૂરી છે. ત્યાંની ઉર્જા સૂક્ષ્મ અને સંવેદનશીલ હોય છે, અને હળવું વર્તન તેનું સંતુલન તોડી શકે છે. જે વ્યક્તિ આવા સ્થાનો પર સંયમ અને શ્રદ્ધા સાથે વર્તે છે, તેના જીવનમાં આત્મિક સંકટ ક્યારેય નથી આવતું. નંબર 11. રાત્રે પાણી ખુલ્લું છોડવું. હા મિત્રો, રાત્રે પાણીને ખુલ્લા વાસણમાં કે કોઈ વસ્તુમાં છોડવું એ મોટી ભૂલ ગણાય છે. એવું કહેવાય છે કે પાણી જીવનનું રક્ષક તત્વ છે, અને તેનું સન્માન કરવું જરૂરી છે. ખુલ્લું પાણી માત્ર નકારાત્મક ઉર્જાને આકર્ષે જ નહીં, પણ તેમાં રાત્રેની ભેજ અને અપવિત્ર તરંગો પણ પ્રવેશે છે. આ પાણી પછી ઉપયોગ માટે યોગ્ય રહેતું નથી, અને પીવાથી આરોગ્ય અને માનસિક સંતુલન પર ખરાબ અસર પડે છે. રાત્રે જો પાણી ભૂલથી ઢોળાય તો તે ઘરની શાંતિ અને સૌભાગ્યને પણ વહાવી શકે છે. કેટલીક માન્યતાઓ મુજબ ખુલ્લા પાણી પર નકારાત્મક શક્તિઓનો પ્રભાવ વધે છે, જે ઘરમાં કલેશ, રોગ કે ધનની અડચણ લાવી શકે છે. જે વ્યક્તિ પાણીને સન્માનપૂર્વક ઢાંકી રાખે છે, તેને જળ દેવતાની કૃપા અને માનસિક શાંતિ બંને પ્રાપ્ત થાય છે. નંબર 12. ઘરમાં કચરો રાખવો. હા મિત્રો, કચરો માત્ર ગંદકી નથી, તે નકારાત્મક ઉર્જાનું કેન્દ્ર બની જાય છે. જ્યાં ઘરમાં તૂટેલું સામાન, ફાટેલા કપડાં કે બિનજરૂરી વસ્તુઓ એકઠી થાય છે, ત્યાં ઉર્જાનો પ્રવાહ અટકવા લાગે છે. આ જામેલા તણાવની જેમ છે, જે પરિવારમાં ઝઘડા, રોગ અને આર્થિક તંગી જન્માવે છે. કચરો રાખવાથી દેવી લક્ષ્મીનો વાસ પણ પ્રભાવિત થાય છે, કારણ કે તેઓ સ્વચ્છતા અને વ્યવસ્થાને પસંદ કરે છે. ખાસ કરીને મુખ્ય દ્વાર, રસોડું કે પૂજા સ્થળ પાસે પડેલો કચરો સૌભાગ્યને બહાર ધકેલે છે. આવામાં ઘર ધીમે ધીમે ભારે, બોખલું અને ઉદાસ લાગવા લાગે. જ્યારે વ્યક્તિ જૂની અને બિનજરૂરી વસ્તુઓને હટાવી દે છે, તો ત્યાં નવી ઉર્જા પ્રવેશે છે. તેથી સફાઈ ફક્ત બહારની જ નહીં, અંદરની પણ હોય છે. જે ઘર સ્વચ્છ અને જીવંત રહે છે, ત્યાં સ્વયં સમૃદ્ધિનો વાસ પણ ટકી રહે છે. નંબર 13. ઘરમાં પૂજાપાઠ ન કરવો. હા મિત્રો, ઘરની પૂજા અને પાઠ એ આત્મિક ઉર્જા છે, જે પરિવારને એક સૂત્રમાં બાંધે છે. અને પૂજા ન કરવાથી ન માત્ર એ ઉર્જા ઘટે છે, પરંતુ ઘરનું વાતાવરણ પણ ફિક્કું અને નીરસ થઈ જાય છે. આવામાં નિયમિત પૂજાપાઠ વિના નકારાત્મક શક્તિઓનો પ્રવેશ સરળ બની જાય છે, જેનાથી માનસિક તણાવ અને અશાંતિ વધે છે. અને પૂજા એ એક એવું માધ્યમ છે, જે મનને શુદ્ધ કરે છે અને પરિવારમાં પ્રેમ, સમૃદ્ધિ અને આરોગ્યની ભાવના જાળવી રાખે છે. અને આ કર્મ ઘરની સકારાત્મક ઉર્જાને જાગૃત પણ કરે છે, અને જીવનમાં સુખ શાંતિ પણ લાવે છે.
તેથી જ્યારે પૂજા થતી નથી તો ઘરમાં દુર્ભાગ્ય, તંગી અને રોગવ્યાધિનું સામ્રાજ્ય ફેલાવા લાગે છે. તેથી પૂજાપાઠને ફક્ત ધાર્મિક કર્તવ્ય નહીં, પરંતુ જીવનમાં સૌભાગ્ય અને સ્થિરતા જાળવવાનો આધાર માનવામાં આવે છે. નંબર 14, નહાવાની જગ્યાએ પેશાબ કરવો. હા મિત્રો, નહાવાની જગ્યાએ પેશાબ કરવું એ ફક્ત અસ્વચ્છતા જ નથી, પરંતુ ઉર્જાના પ્રવાહમાં અડચણ પણ ઉત્પન્ન કરે છે. આવામાં સ્થાનને શુદ્ધ અને પવિત્ર રાખવું જોઈએ, જ્યાં શરીરની ગંદકી, થાક અને નકારાત્મકતા ધોઈને દૂર કરવામાં આવે છે. જો ત્યાં પેશાબ કરવામાં આવે તો એ પવિત્રતા બગડે છે અને માનસિક અશાંતિ પણ વધે છે, અને આ આદત ઘરના આરોગ્ય અને સૌભાગ્ય બંને માટે હાનિકારક છે. તેથી નહાવાના સ્થાનની પવિત્રતા ઘરના વાતાવરણને સ્વચ્છ અને સકારાત્મક બનાવી રાખે છે, અને પેશાબથી એ જગ્યા અપવિત્ર થઈ જાય છે, જેનાથી ત્યાંની ઉર્જા સ્થિર રહેતી નથી. આથી તણાવ, ભય અને આર્થિક મુશ્કેલીઓ ઉદ્ભવી શકે છે. તેથી સ્નાન સ્થળની સ્વચ્છતા અને પવિત્રતા જાળવવી એ જીવનમાં સુખ શાંતિનો મૂળ મંત્ર છે. નંબર 15, ઘરમાં ગરીબી કે ધનની કમી. હા મિત્રો, ઘરમાં ગરીબી અને ધનની કમી પાછળ ફક્ત આર્થિક કારણો જ નથી, પરંતુ ઘણી વખત ઉર્જાની અડચણો પણ જવાબદાર હોય છે. જ્યારે ઘરમાં સ્વચ્છતા, સકારાત્મકતા અને આધ્યાત્મિકતાનો અભાવ હોય તો ધનના પ્રવાહમાં અડચણો આવે છે. તેથી ઘરનું વાતાવરણ ઉર્જાના સંતુલન પર પણ આધાર રાખે છે. જ્યારે નકારાત્મકતા વધે છે તો તે સૌભાગ્યને પણ દૂર કરી દે છે, અને ઘણી વખત અનિયમિત દિનચર્યા, આળસ અને અનુશાસનની કમી પણ ધનની કમીને વધારો આપે છે. અને એક ઘરમાં જ્યાં ધ્યાન, પૂજા અને સારા સંસ્કારો હોય ત્યાં ધનનો પ્રવાહ પણ સરળ બને છે. તેથી ગરીબી ફક્ત બાહ્ય કારણોથી જ નહીં, પરંતુ આંતરિક ઉર્જા અને સંસ્કારોની નબળાઈથી પણ જોડાયેલી હોય છે. આને દૂર કરવા માટે સ્વચ્છતા, સંયમ અને સકારાત્મકતા જરૂરી છે. નંબર 16, રસોડાની નજીક પેશાબ કરવો. હા મિત્રો, રસોડું એ સ્થાન છે જ્યાં ભોજન બનાવવામાં આવે છે, જે પરિવારની ઉર્જા અને આરોગ્યનો સ્ત્રોત પણ છે. તેથી રસોડાની નજીક કે તેની આસપાસ પેશાબ કરવાથી ઉર્જાના પ્રવાહને અડચણ થાય છે, અને ઘરના સૌભાગ્ય પર નકારાત્મક અસર પણ પડે છે, અને એને સ્વચ્છતાનો ઉલ્લંઘન ગણવામાં આવે છે, જે ઘરના આરોગ્ય અને સમૃદ્ધિને અસર કરે છે. અને પેશાબના કારણે ત્યાં અપવિત્રતા ફેલાય છે, જેનાથી દેવી લક્ષ્મીનો વાસ ઓછો થઈ જાય છે. આથી પરિવારમાં આર્થિક તંગી, બીમારીઓ અને ઝઘડા વધવા લાગે છે. તેથી રસોડાની પવિત્રતા જાળવવી જરૂરી છે, કારણ કે તે સકારાત્મક ઉર્જાનું કેન્દ્ર પણ છે. જો આ સ્થાનની નજીક અશુદ્ધિ આવે તો તે ઘરના દરેક સભ્યના જીવનમાં નકારાત્મકતા પણ લાવે છે. તેથી સ્વચ્છતા અને સન્માન સાથે રસોડાનું સંરક્ષણ કરવું શુભ માનવામાં આવે છે. નંબર 17, વાસના અને ક્રોધથી ભરેલું રહેવું. હા મિત્રો, વાસના અને ક્રોધ બંને અત્યંત નકારાત્મક લાગણીઓ છે, જે વ્યક્તિની માનસિક અને આત્મિક શાંતિને ભંગ કરી દે છે. તેથી જ્યારે મન વાસના અને ક્રોધથી ભરેલું હોય તો એ ઉર્જા અસંતુલિત થઈ જાય છે, અને વ્યક્તિ પોતાના નિર્ણયોમાં અંધકાર અને ભ્રમનો શિકાર થઈ જાય છે. આવી માનસિક સ્થિતિમાં જીવનના દરેક ક્ષેત્રમાં અડચણો ઉદ્ભવે છે, અને સંબંધો બગડવા લાગે છે, આરોગ્ય નબળું થાય છે, અને આર્થિક નુકસાન પણ થઈ શકે છે. આવામાં વાસનાથી વ્યક્તિનું મન અશાંત રહે છે, અને ક્રોધથી તે પોતાના કર્મોનો નાશ કરી દે છે. અને માનસિક શાંતિ મેળવવા માટે આ લાગણીઓથી દૂર રહેવું જરૂરી છે. તેથી સંયમ અને ધ્યાનના માધ્યમથી આ નકારાત્મક ઉર્જાને નિયંત્રિત કરીને વ્યક્તિ સુખ, સમૃદ્ધિ અને આત્મિક ઉન્નતિ મેળવી શકે છે. નંબર 18, ઘરમાં ફાટેલી ચપ્પલો રાખવી. હા મિત્રો, ફાટેલી ચપ્પલો ફક્ત બિનસત્તાવાર ગંદકી જ નથી, પરંતુ તે ઘરમાં અવ્યવસ્થા અને નકારાત્મક ઉર્જાનું પ્રતીક પણ માનવામાં આવે છે. તેથી ફાટેલા કપડાં કે તૂટેલા જૂતા રાખવાથી આપણે આપણા જીવનની વ્યવસ્થાઓને પણ તૂટવા દઈએ છીએ,
આ આદત મન અને ઘર બંનેમાં અસંતુલન પેદા કરે છે. તેથી તૂટેલી ફૂટેલી વસ્તુઓ રાખવાથી ઘરના સૌભાગ્ય અને આર્થિક સ્થિતિ પર વિપરીત અસર પડે છે અને એવું માનવામાં આવે છે કે આવી વસ્તુઓ ઉર્જાના પ્રવાહને રોકે છે અને ઘરમાં થાક, તણાવ અને માનસિક વિક્ષિપ્તતા લાવે છે. અને જે વ્યક્તિ પોતાના જીવનને વ્યવસ્થિત રાખવા માંગે છે તે તૂટેલી ફૂટેલી વસ્તુઓને તુરંત બહાર કાઢી દે, કારણ કે સફાઈ અને વ્યવસ્થા ઘરમાં સકારાત્મક ઉર્જાના પ્રવેશનો માર્ગ બનાવે છે અને જે જીવનમાં સફળતા અને ખુશહાલી પણ લાવે છે. નંબર 19, પુરુષોને 40 દિવસથી વધુ વાળ રાખવા. હા મિત્રો, પુરુષોનું લાંબા સમય સુધી વાળ ન કપાવવા એ ઘણા સંસ્કારો અને આયુર્વેદિક માન્યતાઓ અનુસાર અશુભ માનવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે લાંબા વાળ ઉર્જાના પ્રવાહને અડચણ રૂપ બને છે અને માનસિક સ્પષ્ટતા ઘટાડી દે છે. વાળ આપણા શરીરના ચક્રો સાથે જોડાયેલા હોય છે જે ઉર્જાના સંચરણમાં મદદ કરે છે. તેથી જ્યારે વાળ અત્યધિક વધી જાય તો તે ઉર્જાના અસંતુલનનું કારણ પણ બની શકે છે, જેનાથી મનોબળ ઘટે છે અને કાર્યોમાં અડચણ પણ આવે છે. અને 40 દિવસ સુધી વાળ ન કપાવવા એ આળસ અને અનુશાસનહીનતાનું પણ પ્રતીક બને છે, જે જીવનમાં બિનજરૂરી મુશ્કેલીઓ પણ લાવે છે. તેથી નિયમિત રૂપે વાળની સફાઈ અને કટાઈથી માનસિક શાંતિ, સામાજિક સન્માન અને સમૃદ્ધિ પણ ટકી રહે છે. નંબર 20, મીણબત્તી કે દીવો ફૂંક મારીને બુઝાવવો. હા મિત્રો, મીણબત્તી કે દીવાને ફૂંક મારીને બુઝાવવું શુભ માનવામાં આવતું નથી, કારણ કે આ કાર્ય ઉર્જાના પ્રતીકને અચાનક સમાપ્ત કરી દે છે, જેનાથી સકારાત્મક ઉર્જાનું નુકસાન પણ થાય છે. તેથી દીવો પ્રગટાવવો એ ગુરુ કે જ્ઞાનનું પ્રતીક છે અને તેને પ્રેમ અને શ્રદ્ધાથી નિભાવવું જોઈએ. ફૂંક મારવાથી દીવાની જ્યોતની સ્વચ્છ અને નરમ ઉર્જા તૂટી જાય છે, જે જીવનમાં અચાનક અડચણ અને અશુભતા લાવી શકે છે અને તેને ધીમે ધીમે બુઝાવવું એક આદર્શ પણ માનવામાં આવે છે, જે સંતુલન અને શાંતિનો સંદેશ પણ આપે છે. તેથી આ ભાવ મન અને વાતાવરણ બંનેમાં સકારાત્મકતા જાળવી રાખે છે અને દીવાના માધ્યમથી આપણે ઈશ્વરીય પ્રકાશને આમંત્રિત પણ કરીએ છીએ. તેથી તેનું સન્માન કરવું જીવનમાં ખુશહાલી અને સૌભાગ્યનું કારણ પણ બને છે. નંબર 21, સ્ત્રીઓએ હંમેશા બેસીને જ વાળ બાંધવા જોઈએ. હા મિત્રો, સ્ત્રીઓએ વાળ બેસીને બાંધવા એ ફક્ત સૌંદર્યની વાત નથી, પરંતુ તે ઉર્જાની રક્ષા અને સંતુલનનું પ્રતીક પણ માનવામાં આવે છે. ખુલ્લા વાળ ઉર્જાને ઇધરોધર ભટકવા દે છે, જેનાથી મનમાં બેચેની અને અસ્થિરતા પણ આવે છે. તેથી સ્ત્રીઓએ બેસીને વાળ બાંધવાથી ન માત્ર સ્ત્રીઓનું વ્યક્તિત્વ આકર્ષક દેખાય છે, પરંતુ તે એક આધ્યાત્મિક અનુશાસન પણ છે. આથી માનસિક એકાગ્રતા વધે છે અને નકારાત્મક ઉર્જાથી રક્ષણ પણ મળે છે. આ આદત ઘર અને સમાજ બંનેમાં સન્માન અને શાંતિનું વાતાવરણ પણ બનાવે છે અને વાળની પવિત્રતા અને સ્વચ્છતા જીવનમાં સમૃદ્ધિ, આરોગ્ય અને માનસિક શાંતિ માટે મહત્વપૂર્ણ છે. તેથી સ્ત્રીઓએ વાળ બાંધતી વખતે હંમેશા સજાગ રહીને બેસીને જ બાંધવા જોઈએ. તો આ હતી આજની વિડીયો. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરો. તમારી પોતાની ચેનલ ગુજરાતી વાસ્તુશાસ્ત્રને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો જોવા બદલ તમારો આભાર. જો તમે જીવનમાં કંઈ નવું શીખવા માંગો છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારો પ્રેમ અને સ્નેહ જાળવી રાખો. જય શ્રી હરિ વિષ્ણુ ભગવાન, જય માં લક્ષ્મી.